સુરક્ષા માટે અનેક પ્રોજેક્ટરો શરૂ કરાયા છે અને તેવામાં અમદાવાદમાં ટેકનોલોજીની મદદથી વધુ એક સેફ સિટી પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે। અમદાવાદ સહિત 8 શહેરોમાં આ પ્રોજેક્ટને મંજૂરી મળી છે અને જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં ઇમરજન્સી કોલ બોક્સ મુકાયા છે। આ બોક્સમાં બટન દબાવતા જ મદદ માંગનારનું લોકેશન તથા બોક્સમાં રહેલા કેમેરાથી મદદ માંગનારની સ્થિતિ જાણી શકાશે અને આ સિસ્ટમની મદદથી ગણતરીના સમયમાં મદદ માંગનારને પોલીસ તરફથી મદદ પૂરી પાડવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે ને જેમાં મહિલાઓની જે પણ સશક્તિકરણ છે એટલે કે મહિલાઓની સુરક્ષાને લઈને અનેક પ્રોજેક્ટની શરૂઆત કરી દેવામાં આવી છે ને ખાસ કરીને જે એક વધુ મહત્ત્વનો પ્રોજેક્ટ છે તેની શરૂઆત અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી છે। ઇમરજન્સી કોલ બોક્સ સિસ્ટમ છે તે લગાવવામાં આવ્યા છે। શહેરની જે પણ ભીડભાડવાળી જગ્યાઓ છે કે જ્યાં મહિલાઓની અવરજવર વધારે જોવા મળતી હોય છે ત્યાં આ જે ઇમરજન્સી કોલ બોક્સ સિસ્ટમ છે તે લગાવવામાં આવ્યા છે ને જે કઈ રીતે ઓપરેટ થાય છે હું આપણે દ્રશ્યમાં બતાવવા માગીશ કે આ જે બોક્સ છે તેની અંદર હેલ્પ લખેલું આ એક પટ્ટી જેવું દેખાઈ આવે છે જેની પર ક્લિક કરવાથી ખાસ કરીને જે કંટ્રોલ રૂમની અંદર ફોન લાગી જાય છે। તરત જ અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન લાગે છે અને જે તે પોલીસ કર્મચારી અહીંયા કંટ્રોલ રૂમમાં હાજર હોય છે તે તરત જ આ ફોન છે તે રિસીવ કરતો હોય છે અને ન માત્ર ઓડિયો પરંતુ વિડીયો રેકોર્ડિંગ પણ આમાં જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યની અંદર કે જે સિસ્ટમ છે તે સિસ્ટમમાં જે વિડીયો રેકોર્ડિંગ છે તે પણ અહીં જોવા મળશે એટલે કે જે પણ વ્યક્તિ મદદ લેવા માગે છે તે કઈ પરિસ્થિતિમાં છે તે પણ આ જે વિડીયો ઉપરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે। આ ઉપરાંત વાત કરીએ આ સિસ્ટમની તો ખાસ કરીને જ્યારે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ જ્યારે મદદ માંગી રહ્યો છે અને તેને નથી ખબર કે જે પોતે કયા સ્પોટ ઉપર છે પોલીસને તે સ્પોટ સમજાવી શકતો નથી તો આ જ્યારે કોલ આવતો હોય છે ત્યારે એ જ કોલ પરથી પણ પોલીસ કર્મચારી છે તે મેપ પરથી વિગત મેળવી શકે છે કે જે તે વ્યક્તિ મદદ માંગી રહ્યો છે તે કઈ જગ્યાએ છે અને નજીકમાં કઈ પીસીઆર વાન છે નજીકમાં કઈ પોલીસ વાન છે તો તાત્કાલિક તે પોલીસ વાનને જાણ કરીને જે તે વ્યક્તિની પાસે પોલીસ મોકલી શકાય છે। એટલે આ જે નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આ જે સિસ્ટમ છે તે ખૂબ જ મહિલાઓ માટે ઉપરાંત સિનિયર સિટીઝનો છે આ સિવાય દરેક વ્યક્તિ માટે આ જે સિસ્ટમ છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે।